15મી ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ધામધૂમથી થવાની છે। અમદાવાદમાં પણ 15 ઓગસ્ટનો પર્વ ધામધૂમથી ઉજવાય છે। જોકે સ્વતંત્રતા દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો કોલ મળ્યો છે, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે। આવતીકાલે 15 ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી થવાની છે, ત્યારે અમદાવાદમાં પણ 15 ઓગસ્ટનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે। જોકે સ્વતંત્રતાના દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો કોલ મળ્યો છે, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી રહી છે। ટેકનિકલ એનાલિટિક્સની મદદથી જે કોલ કરનારની ઓળખ થઈ ગઈ છે। પોલીસે આરોપીને પકડી લેવા તેણે આ કરતૂત કેમ કરી તે જાણવા તજવીજ શરૂ કરી છે। 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે। એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી। એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે અભ્યાસમાં કદાચ વધુ પડતા પ્રેશરમાં આવેલો છે અને એનું ફ્રેમ ઓફ માઇન્ડ એટલું પ્રોપર નથી। એ ગ્રેજ્યુએશન કરી રહ્યો છે કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવામાં નહીં। અત્યારે જે યુવક જે છે એની પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવકના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવનાર છે। આરોપી હાલ યુવકની જે પૂછપરછ ચાલી રહી છે એમાં જે પણ થોડી ઘણી વિગતો બહાર આવશે એ પણ જાણવા મળશે। અને બીજું કે હાલ જે પ્રકારે યુવકની જે પ્રકારે પૂછપરછ ચાલી રહી છે એના જે જવાબો મળી રહ્યા છે એ રીતે જોતા લાગે છે કે એનું જે માઇન્ડ ફ્રેમ છે એ પ્રોપર નથી। ના, ગુનાહિત ઇતિહાસ યુવકનો કોઈ મળ્યો નથી અને યુવકનું નામ છે કાંકરિયા અરિહંત વિનોદભાઈ જૈન। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।